વિક્રમ સંવત 2082 અષાઢ સુદ 14 તારીખ 28/7/2026 મંગળવાર. વાલા ભક્તો, આવતીકાલે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આપણા સૌ કોઈ માટે આપણા ગુરુદેવે આપણા ઉપર જે કૃપા કરી હોય અને આવો સત્સંગનો મહારાજનો તમે જેવા મહારાજના મુક્ત પુરુષો એનો જ્યારે આપણને યોગ કરી આપ્યો હોય, આપણને સારી સમજ આપી હોય કે જે શરીરના અંદરના બહારના જગતના બધા વિકારોમાંથી આપણને મુક્ત કર્યા હોય, સગા સંબંધીઓના ખોટા મોહ એમાંથી આપણને પરમાત્માએ મોટા પુરુષે મુક્ત કર્યા હોય સમજ આપીને, એમની પાસે આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ સમર્પણ કરવા માટેનો દિવસ છે આવતીકાલનો. જે ભક્ત ભગવાનના એવા મહાભાગવત સત્પુરુષ એને પોતાનો વિશ્વાસ આપી શકે છે, દિલ આપી શકે છે, એને અંદરની બધી નબળાઈ આપી શકે છે, કહેતા નિષ્કપટ થઈ શકે છે, તે આત્માને પરમાત્માને પછી જરાય છેટું નથી રહેતું. બહુ થોડી સાધનાએ પણ એને ઘણી બધી જ મોટી પ્રાપ્તિ થાય એવા આપણે બધાને યોગ સમજણ મહાપુરુષોએ આપી છે. એટલે એવા મહાપુરુષોના જીવન કવનને, એના ગુણોને, એની ક્રિયાઓને મારે ને તમારે ઘૂંટી અને હૃદયમાં ખૂબ દૃઢ કરવી પડે. એ બાબતમાં આપણે આળસુ બહુ હોય છે. ભગવાનના એવા મોટા પુરુષ ભેળા રહેતા હોય જીવ, પણ એના એક ગુણની ખબર ન હોય એને, કે આ પુરુષમાં કેટલા ગુણ છે, એને પરમાત્માનું કેટલું નિકટપણું છે, એ કાંઈ ગમ ન હોય જીવને. આવું જીવન ઘણી વખત જીવશે ને મૂઢપણાનું જીવન જીવતા હોય છે. ગઈકાલ રાત્રે સંતો પાસે સત્સંગ કરવા બેઠો હતો, ત્યારે બધા સંતોને કહ્યું હતું કે ભગવાને આપણને એટલો બધો શ્રેષ્ઠ યોગ આપ્યો છે, એવી બધી મહારાજે કૃપા કરી છે. એ મહારાજની કૃપાને, દયાને ખૂબ ઘૂંટવી પડે. એને ઘૂંટીએ તો મેં કહ્યું ને એ બધું જ અમલમાં આવી શકે, એનું અમલીકરણ થઈ શકે અને જીવને આનંદના હૃદયમાં આમ ફુવારા છૂટે કે કેવા પુરુષ મને મળ્યા છે, કેવા મહારાજ મને મળ્યા છે, કેવો સત્સંગ મળ્યો છે, કેવા હરિભક્તો મને મળ્યા છે. પછી કોઈ દિવસ સ્વપ્નમાં તે હરિભગતને કે તે સંતને કે પ્રભુને કે તે સત્સંગને કે તે સત્સંગની રીતને છેતરવાનો સંકલ્પ સ્વપ્નમાં ન થાય. નહીતર માણસ પડે છેતરામણી કરે, મહિમા વિના, સમજ વિના પડે જે મેં ગણાવ્યાની બધા જ તત્વોની છેતરપિંડી કરે. પરમાત્માની બહુ કૃપા છે આપણા ઉપર.
માટે કોઈ એવો સદવિચાર આપ્યો છે કે સુખ આવે ત્યારે ભગવાનને ભૂલશો નહીં અને દુઃખ આવે ત્યારે ભગવાન પર શંકા કરશો નહીં. હંમેશા ભગવાનનો આભાર માનજો બંને અવસ્થામાં, અને તેને ભગવાન ક્યારેય એકલો છોડતા નથી. અખંડ પરમાત્મા એના ભેળા રહે છે. આવા દયાળુ ભગવાન છે, આવો કૃપાળુ પરમાત્મા આપણને સૌ કોઈને મળ્યો છે. ઘણા જન્મ સુધી આ જીવ છે ને કપટી જીવન જીવો જ છે. ઘણા જન્મો સુધી આ આત્માએ ભગવાનને મોટા સત્પુરુષ હોય ને એની છેતરપિંડીઓ કરી છે એને. એટલે એટલું ઘણું એમ. પછી કેટલીક છેતરપિંડીઓ આપણે કરવી હોય, એટલું ઘણું આ વખતે નક્કી કરવું જોઈએ કે આ વખતે ભગવાનને ભગવાનના એવા મોટા પુરુષ એની છેતરપિંડી નથી કરવી. જેમ મહારાજ રાજી થાય અને ભગવાનના સત્પુરુષ રાજી થાય એવું આદર્શ જીવન નિષ્કપટ જીવવું છે. આ લોકની સમૃદ્ધિ ને સંપત્તિ અને આ લોકની મોટપ છે ને એમાં કોઈ દિવસ મારે તમારે સુખ મનાય નહીં. અને એના ગર્વમાં, અભિમાનમાં જે આપણે મેં કહી એ સમજણ પ્રાપ્ત કરવાની છે તે સમજણ પ્રાપ્ત કરવા માટે આળસ પ્રમાતા ન કરવી, ભૂલ ન કરવી. સંપત્તિ સત્તા આ લોકનું જે કંઈ છે તે બધું ક્ષણિક છે, દુઃખરૂપ છે. એમાં કાંઈ માલ નથી, એમાં કાંઈ સુખ નથી. જો હોત તો ઋષભદેવ નો પુત્ર એ ઋષભકુમાર રાજ્ય, ધન, સંપત્તિ, પત્ની, પુત્ર, પરિવાર બધું છોડીને હરિની સાધના કરવા માટે પુલાશ્રમમાં ન જાત. માણસો એના પરિવારમાં લોકો હાવ હડેલો હોય તોય છોડી નથી શકતા. ત્યારે ભરતજીએ તો કેટલું શ્રેષ્ઠ છોડ્યું. દીકરાએ ડાયાઓ, બુદ્ધિશાળી, કુશાગ્ર, કમાવું છોકરા, પત્નીઓ કહેતા એની રાણીઓ બધી જ પોતાના પતિને અનુસરનારી, રાજ્ય એવું જબરજસ્ત મોટું, ધન સંપત્તિનો કોઈ પાર નહીં, તોય મૂકી દીધું. આપણે હળેલ નથી મૂકી શકતા. ઘણા જગતમાં જોવાનું તો છોકરા દારૂ પીતા હોય, માંસ ખાતા હોય, ઈંડા ખાતા હોય, વ્યભિચાર કરતા હોય, જુગાર રમતા હોય, સટ્ટા ખેલતા હોય, કંઈ ગંધા પાપના કરતા હોય, તો એ મા બાપ એને પાલવતા હોય, છોડી નથી શકતા. આટલું શ્રેષ્ઠ ઋષભ કુમાર છોડીને આપણને બતાવતા હોય અને ખુશાલ ભટ્ટ આપણને સમજાવતા હોય, લાડુદાનજી સમજાવતા હોય, મુકુંદાસ સમજાવતા હોય, મૂળજી સમજાવતા હોય, લાલજી સમજાવતા હોય, એ બધાને ધન સંપત્તિ બીજું ત્રીજું બધું પારાવાર બધું હતું. દિનમણીનું જીવન જોવો, કેટલી એના બાપની ધન સંપત્તિ હતી, છોડી દીધું. આપણે દુઃખરૂપ છે એ છોડી નથી શકતા, તો આવું સુખરૂપ તો સીના છોડી શકીએ. કેટલી અજ્ઞાનતા ને કેટલી મૂઢતા લઈને બેઠા છે. આવો સત્સંગનો યુગ મળ્યો છે તો હજુ એટલી આપણી મૂઢતા દૂર નથી થતી. પછી બીજા જન્મે આવો યોગ નહીં મળે અને
મહારાજે 49ના વચનામૃતમાં લખ્યું છે મધ્યના કે માઇક આકારના ચિંતન કરનારા તો કોટી કલ્પ સુધી નરક ચોરસીની વિશે ભમશે. જો કરોડો કલ્પો સુધી નરક ચોરાશીમાં ભમશે માઇક આકારના ચિંતન કરનારા, એમાં સુખ માનનારા. માઇક આકાર એટલે નાશવંત માત્ર, દુઃખરૂપ માત્ર. 5 તત્વો બાદ કરો એટલે બધું જ નાશવંત છે, બધું જ માઇક છે. એનું ચિંતન કરનારા, એમાં પ્રીતિ કરનારા, એમાં હેત કરનારા મહારાજ કે કોટી કલ્પ સુધી નરક ચોરાશીમાં ભમશે. વાંચજો મધ્યનું 49મું વચનામૃત. હલો, મારા જેવાનું પંપોળું તમે ન સાંભળો એ તો સમજાય. હવે એ તો આ સૃષ્ટિનો ક્રમ છે. જો એ મારા કરતાં તમે લોકો વિદ્વાન હોય, સમર્થ હોય, શક્તિશાળી હોય, એટલે મારા જેવા અલ્પ જીવની વાત ન સાંભળો. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત તો જરાક વિચારવી તો જોઈએ કે બાપો આપણને આ વાત બતાવે છે તો કંઈક વિચારવું જોઈએ. આમ કે માઇક આકારનું ચિંતન છોડવું જોઈએ અને માઇક જે કંઈ પદાર્થ હોય કે પછી જે કંઈ દેહધારીઓ હોય, પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, આ બધાનો મોહ ને મમતા છોડવી પડે. પણ નથી છોડતા આપણે. આટલો રૂડો સર્વશ્રેષ્ઠ સત્સંગ મેળ્યો છે. મહારાજ આટલી સમજ આપે છે આપણને, તોય મુકતા નથી. આવું ન મળ્યું હોય તો જીવની કેવી ભૂંડી દશા થાય. જીવતા ભૂત જમપુરીને ભૂત જેવું દુઃખ ભોગવતો એવો ભોગવે માણસ. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 25મા પૂરના 46મા તરંગની કથા આપણે ચાલી રહી છે. 16મી ચોપાઈ સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરત, રામપુરા નારાયણ મુનિ દેવના પવિત્ર ચરણ કમળથી પ્રસ્તુત કરી હતી ને સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે 46મા તરંગના 17મી ચોપાઈમાં પ્રવેશ કરીએ છીએ. જ્યાં પરસ્પર એકાદ બીજાની શ્રેષ્ઠતા, ધર્મ, ભક્તિ, જ્ઞાન ઇત્યાદિ કે કરીને જ ગણવામાં આવતી હોય, એવી રીતે જે સંપ્રદાયમાં હોય ને જ્યાં કુફેલ તથા વ્યસનોનો ત્યાગ કરતો હોય, એવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારો જે મત હોય ત્યાં અધર્મ રહેતો નથી. જેમાં ભગવાનની સમાન બીજી કોઈ બાબત હોતી નથી. તે મત સર્વોપરી કહેવાય છે. પ્રધાન જેનામાં આ બધા ગુણ રહે ને ત્યાં કોઈ કુફેલ એટલે કુવિચાર, અસદ વિચાર, અજ્ઞાનતા ટકી નથી શકતી. માટે શ્રેષ્ઠ ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, આત્મનિષ્ઠા, ઉપાસનાનિષ્ઠા, ભક્તનિષ્ઠા, શાસ્ત્રનિષ્ઠા, પરમાત્માએ વિધિ નિષેધનો જે આપણને માર્ગ બતાવ્યો તે વિધિ નિષેધની નિષ્ઠા, જે આત્મા પરિપક્વ કરીને રાખતો હોય એના જેવું કોઈ શ્રેષ્ઠ નથી, સર્વોપરી છે એનો મત. એ મત આપણને સૌ કોઈને મેળવ્યો છે. સર્વોપરી શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ મેળવ્યું છે. માટે પોતાનો સ્વધર્મ
વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને ભક્તિ 4 ગુણ મહારાજે સિદ્ધ કરવા માટેની આજ્ઞા કરી છે પ્રથમના 19ના વચનામૃતમાં. 4 ગુણમાંથી એકાદ ગુણની ન્યૂનતા હોય તો 4 ગુણે યુક્ત એકાંતિક ભગવાનના ભક્ત એની સભા સમાગમય કરીને મહારાજ કે તે ન્યૂનતાને ટાળજો, અને એ ન્યૂનતા ન ટાળીને મરવું તે રૂડું નથી. મધ્યના 62માં કહ્યું છે. 5 દાડા વધુ જીવીને પણ મહારાજ કે તે ન્યૂનતા ટાળજો. સ્વધર્મની, પ્રીતિની, વૈરાગ્યની, આત્મનિષ્ઠાની, દાસત્વની. સત્સંગમાં દાસાનો દાસ રહીને આપણે થઈને રહીએ, હજી નથી રહેવાતું. સમય જ્યારે આવે ને ત્યારે દાસત્વ પણ તો ક્યાંય આપણે ધરતીમાં દાટી અને પછી વર્તતા હોય છે, આઘું મૂકી દઈએ છીએ. અને આપણી પ્રકૃતિ પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે સમય આવે ત્યારે માણસ છે ને એમ જ વર્તતો હોય છે. દાસત્વ પણ તો ખબર જ નહીં આવે અને ભૂલી જાય જીવ તુરત જ. પહેલાં ન ભૂલાય ક્ષણ માત્ર અખંડ દાસત્વ પણ આનું અનુસંધાન આપણને હોવું જોઈએ કે હું મહારાજનો દાસ છું તો મારાથી કોઈ ભગવાનના ભક્તની અવગણના ન કરાય, કોઈ જીવ પ્રાણની અવગણના ન કરાય, એનું દિલ દુભાય એવું બોલાય પણ નહીં. કાલ વિદ્યાર્થીની સભામાં મેં 2 વિચાર આપ્યા હતા, માફી માગવી ને માફી આપી. એના ઉપર થોડીક સમયને લક્ષ્યમાં રાખીને ટૂંકમાં વાત છોકરાઓને સમજાવી હતી. આ 2 શબ્દ સિદ્ધિ માટે તો માણસને અહંકાર, ઈર્ષા, પરસ્પરની જે અદેખાયો વગેરે વગેરે પંચ વિષયની આસક્તિ, દેહાભિમાન, સગા સંબંધીનો મોહ, મમતા, ધન સંપત્તિની, મોટપની, સત્તાની, પદની વગેરે વગેરે બધી જ જે કંઈ બાબતો છે એની બધાનો મોહ છોડવો પડે ત્યારે માફી માગી શકે અને માફી આપી શકે. દેહ અભિમાનીનું કામ નથી, અહંકારીનું કામ નથી, ઈર્ષાળુ, દંભી ને કપટીનું કામ નથી. એનો માગી શકે માફી, ન માગી શકે એટલે દુઃખી થાય. અને તમે દુઃખી થવા ને માફી માગી ન શકીએ અને માફી આપી ન શકીએ. ગ્રસ્તાશ્રમમાં બહુધા તમારે જેવા સમજદાર ભક્તોના પરિવારોને બાદ કરતા જો તો ઘરમાં કેટલા બધા ઝઘડા થતા હોય છે. એનું કારણ જ એ છે, એકાદ બીજા કોઈ માફી આપી શકતા નથી, માફી માગી શકતા નથી. બધા અહંકારના બધા ઠૂંઠા લઈને ફરતા હોય બધા. એટલે તે પરિવારમાં કંઈ સુખ હોય નહીં, ઝઘડાનો કોઈ પાર ન હોય, શાંતિથી કોઈ જીવન જીવી શકતા ન હોય. અને પછી ખોટા આવા ત્યાં મારે, વાંક પોતાનો હોય. અને એ દુઃખ દૂર કરવા માટે થઈ અને સુખ પ્રાપ્ત કરવા માટે થઈને ખોટા આવા ત્યાં મારે, આકાશમાં હાથ વીંઝા કરે. જો કોઈ પાસે જોરાવા જાય ને દોરા ધાગા ખરાવે ને, કોઈ પાસે પાણી લેવા જાય ને, કોઈ પાસે ભૂરકી લેવા જાય ને, કોઈ પાસે રેખા લેવા જાય ને, કોઈ પાસે પીળો દોરો લેવા જાય ને, કોઈ પાસે કાળો દોરો લેવા જાય ને, કોઈ પાસે ગુલાબી લેવા જાય ને, કોઈ પાસે દોરો લેવા જાય ને. માણસ આમ મૈથા કરે તોય દુઃખ તો દૂર થતું જ ન હોય. પાછું ત્યાંથી થાય. જે કરવાનું છે તો માણસ કરી શકતો નથી અને ખોટા ઉદ્ધામા કરે છે. માટે વિચારવું, મહારાજ તો ના પાડે છો ચોખ્ખી. મધ્યના 38માં મહારાજ ચોખ્ખી ના પાડે છે. મંત્ર, જંત્ર, નાટક, ચેટકમાં પ્રતીતિ આવે એમ મહારાજ કે અડધો વિમુખ જાણો. આપણે અડધા વિમુખ થવું હોય તો બીજે જવું, હળિયા પાટિયું કરવી, દોરા દાગા કરવા, જોરાવું બધું, કોંડિયું બંડેલિયું બધું. જો
એટલે છોકરા છોકરીઓને સંબંધ કરવાના હોય તે કુંડલિયું જોવડાવે. એટલે કુંડલિયું કંઈ જોવડાવ્યું નથી. કુંડાળા ન કાઢો તો કુંડલિયું જોવડાવ્યું તમે. જો ગમે તેવી કુંડલિયું તમે જોવડાવો પણ કુંડાળા કાઢવાનું જ મૂકો નહીં, તે કુંડલી શું કરે? આગળ બધા સીતા અને રામના લગ્ન થયેલા છે. રામાયણમાં ક્યાંય આવતું નથી કે એમને કુંડલી જોવડાવી હોય કે અમારે સીતાજીને બનશે કે નહીં બને, કુંડલી કાઢો. દ્રૌપદીએ કે પછી 5 પાંડવોએ કુંડલી જોવડાવી નથી, કે દાદા ખાચરે જોવડાવી નથી, પર્વતભાઈએ જોવડાવી નથી, કુંડલીઓ કઢાવી નથી. જો માણસ છે ને કુંડલીઓ કઢાવે ને સ્વભાવ કાઢે નહીં, ત્યાંથી સુખી થતો હોય છે. ગમે તેલા ટાંગા પસાડે ને મરી જાય તો એ ન થાય. માટે વિચારવું થોડુંક. ભગવાનના ભક્ત છીએ આપણે, સ્વભાવ કાઢવા જોઈએ. એટલે કુંડલીઓ કંઈ કઢાવવાની જરૂર નથી. સ્વભાવ કાઢો એટલે સુખી છો. હવે સુખ કોઈનું નથી, સુખ કોઈનું નથી. સુખ કેનું છે? તો કે જે સ્વભાવ તજી દે, માફી આપે, માફી માગે, એનું સુખ છે. આવો શ્રીહરિએ પોતાના મનમાં વિચાર કર્યો કે મારો આશ્રિત સ્વધર્મનિષ્ઠ હોવો જોઈએ, સ્વરૂપનિષ્ઠા એનામાં દ્રઢ ને પક્વ હોવી જોઈએ, રાંગલો ભાંગલો ન હોવો જોઈએ. થોડુંક દુઃખ આવે ના ટપુક 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 ભાગ્યા. એવું કાંઈક વિપત્તિ આવે ને કાંઈક થોડું ઘણું કાંઈક કષ્ટ આવે તો હળિયાપટ્ટીઓ કરવા માંડી પડે. મહારાજ એમ કહે છે મારે હવે 7 વર્ષ સુધીમાં સત્સંગની મજબૂત સંપ્રદાય રૂપી પ્રથા બાંધવી છે, અને સત્સંગની પ્રથા જેવી બાંધી હોય તે પ્રમાણે લોકો તેના ઉપર ચાલે છે. કેવો દ્રઢાવ મહારાજનો! મહારાજ કે મારે 7 વર્ષમાં એવી બધી પ્રથા બાંધવી છે સત્સંગમાં. સાધુ, હરિભક્ત, પાડા, બાયો, ભાઈઓ, આચાર્ય વગેરે વગેરે બધા જે મારા કહેવાઓ છો એ બધાયમાં મહારાજ કે તલના દાણા જેટલી વાસના રહેવા નથી દેવી. મધ્યનું 45મું આને અનુરૂપ છે. મધ્યનું 45મું મહારાજ કે 7 વર્ષમાં મારે એવી પ્રથા બાંધવી છે તમારામાં તલના દાણા જેટલી વાસના ન રહેવા દઉં, એવા ચોખ્ખા કરવા છે. એવું રાંગલા ભાંગલાની મહારાજ કે મારો આશ્રિત એવો રાંગલો ભાંગલો ન હોવો જોઈએ. જો ખરેખરો આમ સુરવીર હોવો જોઈએ. અમુક અમુક તો તમે જુઓ તો આખો દિવસ આમ કાંઈને આવ્યા નિમ જ ફરતા હોય. બોલો, એટલે આવા ભગવાન મેળા છે, આવા હરિભક્તો સંતો મેળા, આવો સત્સંગ મેળો, અને પછી શું ભલા માણસો આમના ભોગલા મોઢા કરીને ચીબરી જેવા મોઢા લઈને ફરતા હોય. આનંદથી ભગવાનનો ભક્ત છે ને ભજન કરે. પ્રથમનું 74મું વચરામૃત એમ કહે છે. જો આનંદથી ભગવાન ભજો, સેવા પરિચર્યા કરો, વ્રત તપ કરો. અત્યારે ચાતુર્માસ ચાલે છે. જો માટે આ ચાતુર્માસમાં ભગવાનના ભક્તો ખૂબ જ તપ કરજો, મહારાજનું વિશેષ ભજન કરજો, સત્સંગ કરજો, અને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન અધિક ને અધિક કરજો.
મહારાજ કે એવી પ્રથા બાંધું હું કે તે પ્રમાણે લોકો તે પ્રથા ઉપર ચાલે. ત્યાગી કે ગ્રસ્ત, વિપ્રથી લઈને ચાંડાળ સુધીના લોકો, રાજા, દિવાન, ધનાઢય, મુસ્લિમ કે તેને મળતા સ્વભાવના લોકો, દૈત્ય કે રાક્ષસ જેવા સ્વભાવના હશે, તો પણ જો તેઓ સત્સંગનું પ્રતિપાદન કરશે અને અમે જે પ્રથા બાંધી એમાં રહેશે તો બધાયનો મોક્ષ થાય છે. કેવી અદ્ભુત વાત કરે બોલો. આ ગમે તેવો દુરાચારી, દુષ્ટ, રાક્ષસ વૃત્તિનો, દૈત્ય વૃત્તિનો હશે, પણ મહારાજ કે અમે જે પ્રથા બાંધી અને એ પ્રથા પ્રમાણે જો ચાલશે તો મહારાજ કે બધાયનો મોક્ષ થાય છે. અને અમે બાંધી જે પ્રથા એ પ્રમાણે નહીં ચાલે તો ગમે તેવો શ્રેષ્ઠ દેવ જેવો રૂપાળો હોય છે ને તો મોક્ષ નહીં થવાનો. ગમે તેટલી ધન સંપત્તિ હશે ને તોય મોક્ષ નહીં થવાનો. ગમે તેટલી સુખ સમૃદ્ધિને જ્ઞાન હશે ને તોય પણ મોક્ષ નહીં થાય. મહારાજ કે અમારી બાંધેલી જે આ પ્રથા એ પ્રમાણે ચાલશે ને તો મહારાજ કે મોક્ષ સરળતાથી થાય છે. એથી આગળ મહારાજ વાત કરે છે કે અમે બાંધેલી જે પ્રથા એનું સત્સંગમાં જે પ્રતિપાદન કરશે અને લોકોને તે પ્રથા સમજાવશે તો મહારાજ કે તેનો પણ મોક્ષ થાય છે. જે નર નારીઓ સત્સંગનું પ્રતિપાદન કરશે તે ઇન્દ્ર કરતાં પણ મોટા દેવ થાય છે. ખાલી પ્રતિપાદન કરે તો એવો પછી પ્રથાને અનુસરે ને એનું અમલીકરણ કરી અને પરમાત્માની ભક્તિ કરે તો એ મહાસુખ્યો થાય, મહારાજના ચરણ કમળની સેવાને પામી જાય. પણ ખાલી મહારાજની પ્રથાનું પ્રતિપાદન કરે ને તો એ મહારાજ કે એ ઇન્દ્ર પદવીને પામે. બોલો, આવું મહાસુખ પામે. એ પ્રથા સત્સંગનો કોટ કિલ્લો છે. એ પ્રથા જ સત્સંગની સુરક્ષા માટેનો ગઢ છે, વાડ છે, અથવા સુરક્ષાની ખાઈ છે. ભગવાનની કૃપા હોય ને ત્યારે મને ને તમને વિષયો છોડાવે એવા, વિષયો બંધન રૂપ છે ને મોક્ષ બગાડનારા છે એવું પ્રતિપાદન કરનારા, દેહ નાશવંત છે અને સમજણ વગરના ને અજ્ઞાની સગા સંબંધીઓ બધા જ મોક્ષ બગાડનાર છે. સાચા જ્ઞાની ભગવાનના ભક્તો હોય સંબંધીઓ એ મોક્ષ સુધારનાર છે, ઓલા બધા બગાડનાર છે. આવી વાતનું પ્રતિપાદન કરીને સમજાવનારા મળ્યા હોય ત્યારે સમજવાનું કે આ પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણની કૃપા મારા ઉપર. બાકી જગતમાં ઘણા બધા લક્ષાવધિ મનુષ્યો છે, એને કોઈ એવું પ્રતિપાદન કરીને કથા શ્રવણ કરાવે એવું નથી. ભલે બાપુ બધા જ કરે એમ છે, પણ અસલ રીત મહારાજે જે પ્રથા બતાવી છે એ કોઈ નથી કરનારું. મને કાલે વિચાર આવ્યો, સંતોની સાથે જ્ઞાન ગોષ્ઠીમાં બેઠો હતો ને પછી પૂરું કર્યું અને આરામ માટે રૂમમાં ગયો ત્યારે વિચાર આવ્યો હતો, જે યુવાન છોકરાઓ કેવા 8, 10, 9 વર્ષથી માંડી અને 25, 30 કે 45 વર્ષ સુધીના આપણી અસલ સત્સંગની
અને હિન્દુ સંસ્કૃતિની રીત ઈચ્છતા હોય એવા છોકરાઓને તો વિચાર આવ્યો હતો મને કે એની સ્પેશિયલ શિબિર કરી અને જન્મદિવસ કેવી રીતે ઉજવવાનો એ પ્રેક્ટિકલ શીખવવું એને. એવું માતા પિતાને પગે કેમ લાગવું, માતા પિતાને ભેળું કેમ રહેવું, કેવી રીતે રહેવું, કેમ મર્યાદા રાખવી. મહારાજે આટલો બધો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ આપણને આપ્યો છે, તો એ બાપ શું છે, મા શું છે, એનો મહિમા શું છે, કેવો હોવો જોઈએ, ઘરમાં પરિવારમાં કેવી મર્યાદા રાખવી પડે, માતા પિતાને કેવી રીતે પૂજવા પડે, આ બધું પ્રેક્ટિકલ શીખવું. આવો વિચાર આવ્યો હતો. અર્જનબેને ઘેર રસોઈ હતી. તો એમને ઘેર બધો પરિવાર હતો ને, તો બધા પરિવાર પાસે આવી વાત પ્રસ્તુત કરી હતી. મેં જો આપણો આદર્શ પરિવાર છે, સુખી પરિવાર છે, સમૃદ્ધિ પરિવાર છે, સંપત્તિ વધુ છે, એટલે જોખમ વધુ હોય. જ્યાં સંપત્તિ વધુ હોય ત્યાં બગડવાના અવકાશો વધુ હોય. આપણે અમે એમ જ હોય, આ તો ઠાકોરજીએ બધું માપે માપે રાખ્યું છે એટલે વાંધો નથી, માપે માપે રાખ્યું છે તોય બગડી છે, તોય જગતનો મોહ નથી છોડતા. હળેલ જગતનો, હળેલ પદાર્થોનો, હળેલ માણસોનો. તો ધન સંપત્તિ આપી હોય ત્યારે તો પછી જીવ છે ને બધું ક્યાંથી છોડે. જ્યાં સમૃદ્ધિ હશે, જ્યાં સત્તા હશે, જ્યાં સંપત્તિ હશે, જ્યાં અવિવેક હશે, ત્યાં સારી રીતે અધર્મ પોતાના પરિવાર સાથે રહેશે. એકલો અધર્મ નહીં રહે, પણ એના પરિવાર સાથે રહેશે. એવું મહારાજે મધ્યના 11ના વચનામૃતમાં બતાવ્યું. વાંચજો, મધ્યનું 11મું વચનામૃત વાંચજો. આટલી બાબત જ્યાં હશે ત્યાં મહારાજ કે અધર્મ પોતાના પરિવાર શીખે રહેશે. માટે વિચારવું મારે ને તમારે. આપણે જગતના લોકો એની દેશી ન કઢાય, અને એ લોકો જે રીતે ઠેકડા મારે એમ આપણે લગ્ન પ્રસંગોમાં કે બીજા ત્રીજામાં કે પછી જન્મદિવસમાં ખોટા ઠેકડા ન મરાય, અને મોઢા બધાના છે ને બાઘડા જેવા ન કરી નખાય. જો બોલું હું ક્યાંક કાપીને પછી મોઢે ચોપડે, બોલો મોઢા બાઘડા જેવા માકડા જેવા કરી નાખે. હવે ક્યાં જ કરવાની જરૂર હતી, તારે માકડા જેવું મોઢું છે જ ભલામણ આવે. જો આ રીત કહેવાય આપણા ભારત દેશની, આપણી હિન્દુ સંસ્કૃતિની આ રીત છે મારા બાપ. જો કે આ થોડી કથા વહમી તો લાગે બધાને, પણ તમારા ગ્રસ્તોનું લૂણ ખાઈએ છીએ અમે, તમારું અનાજ અમે ખાઈએ છીએ, અને તમને સત્ય વાત ન કહીએ તો ઠાકોરજી 2 ભાંઠા અમને પહેલાં મારે. એવું તમે સ્વીકારો ન સ્વીકારો પછીની વાત છે, ફેરફાર કરો ન કરો પછીની વાત છે. પરંતુ આ સત્સંગની રીત મહારાજ કે મારે 7 વર્ષમાં એવી બાંધવી છે કે એમાં ત્યાગી, ગ્રસ્ત, આચાર્ય, સાધુ, હરિભગત, પાળા, બાયો, ભાઈઓ બધા જ મહારાજ કે મારા કહેવાઓ છો. એટલે એક તલના દાણા જેટલી પણ તમારામાં કોઈ પણ પ્રકારની કાચપ રહેવા નથી દેવી.
મધ્યનું 45મું વચનામૃત અને 25મા પૂર્ણના 46મા તરંગની 27 અને 28મી ચોપાઈ આ આધારિત તમારી પાસે વાત કરી રહ્યો છું. ભગવાન પુરુષોત્તમ નારાયણે જે વાત કરી છે એ વાત તમારી પાસે પ્રસ્તુત કરું છું. કેવી દયા મહારાજની! માટે મહારાજ કહે છે કે અમે બાંધેલી જે પ્રથા એનો જો ભંગ કરશો, એનો ત્યાગ કરશો, અમે બતાવેલી રીતનો જો ત્યાગ કરશો તો શ્રી હરિ એમ કહે છે કે મરીને દૈત્ય થવું પડશે. આવું લખ્યું છે આમાં. જેનાથી સત્સંગની જેટલી રીત છે તેમાંથી એક પણ બરાબર પડતી ન હોય છતાં તે સત્સંગની વાતોને સર્વોપરીપણે કહેતો હોય અને સત્સંગના સર્વ સંતોને હરિભક્તોને દુઃખી કરતો હોય તો તે ગમે તેટલો ધર્મવાળો હોય તો પણ દૈત્યોમાં જ અધમ દૈત્ય છે અને રાક્ષસોમાં પણ અધમ રાક્ષસ છે. વળી જે રોજ કરોડો ગાયોનું દાન કરતો હોય, ચાહે તેઓ પુણ્યવાન હોય, યજ્ઞ કરીને કરોડો વિપ્રોને રોજ ભાવથી જમાડતો હોય અને રોજ કરોડો મણ સોનું બ્રાહ્મણોને દાનમાં આપતો હોય, તેમજ સોનાના આભૂષણથી શણગારેલા કરોડો હાથી ઘોડા બ્રાહ્મણોને નિત્ય દાનમાં આપતો હોય, વળી પાર ન આવે તેટલા સાલ અને દુસાલા આપતો હોય તો પણ જો તેને સત્સંગ સંતો અને હરિભક્તોના ઉપર અંતરમાં દ્રોહ બુદ્ધિ રહેતી હોય તો ત્યાં સુધી ત્યાંનું કરેલું બધું જ પુણ્ય બળી જાય છે અને મરીને નરક 84માં જાય છે. શું અદ્ભુત વાત મહારાજ કરે છે! આટલું દાન કરતો હોય, એવો જ્ઞાની હોય, શાસ્ત્રવેતા હોય, કરોડો રૂપિયાના દાન કરતો હોય, પણ ભગવાનને ભગવાનના સંત ભક્તનો સત્સંગનો મહારાજે બાંધેલી જે મર્યાદા સત્સંગની એનો ભંગ કરતો હોય, એનું ખંડન કરતો હોય, ધર્મનું ખંડન કરતો હોય, મહારાજ કહે છે કે ઘોર નરકમાં જાય છે. એનું એવું પાપ લાગે છે કે તે ફરીને ક્યારે મનુષ્ય જન્મ નથી પામતો. કેટલી બધી અદ્ભુત વાત બતાવે છે. પછી તો વારંવાર કીડા મકોડા, સર્પ, હાથી, પશુ પક્ષી, જળચર પ્રાણી, આકાશચર પ્રાણી, સ્થળચર પ્રાણી, આવા કંઈક નકારા દુઃખદ દેહો આવે. વારંવાર એવા દેહમાં આત્મા જઈને ફેર્યા કરે અને અનેક કષ્ટદાયક ન આપણે વર્ણન કરી શકીએ ને એવી બધી પીડા ભોગવે છે. માટે વિચારવું, આવી પીડાથી બચવું હોય તો ભગવાનને ભગવાનના ભક્ત કોઈ સંપ્રદાયનો હોય, રામનો ભક્ત હોય, કૃષ્ણનો ભક્ત હોય, ભગવાન ભોળાનાથનો ભક્ત હોય, કોઈ માતાજીનો ભક્ત હોય, કોઈ માતૃભક્ત હોય, કોઈ પિતૃભક્ત હોય, કોઈ દેશભક્ત હોય, પણ જિંદગીમાં એ દ્રોહ ન કરવો, એને નિંદા ન કરવી, જિંદગીમાં ન કરવો, નહીતર પછી મનુષ્યનો દેહ ફરીને નહીં મળે. અને આવા બધા કષ્ટદાયક દેહો, કેટલી પીડા હોય એમાં. જો અમે છે ને આફ્રિકા ગયા હતા વડતાલના મંદિરની પ્રતિષ્ઠા વખતે, નૈરોબી, એક હરિભગતના ફાર્મમાં અમે પધરામણીએ જતા હતા સંતો. તે જંગલ બહુ હતું મોટું. એ જંગલમાં હિંસક પ્રાણીઓ બહુ હતા, બહુ એટલે બહુ, સિંહ, દીપડા, ટોળા બધા, હાથીના ટોળા હોય.
એમાં અમે જતા હતા ને તે રસ્તાથી નજીક એક સિંહ પડ્યો હતો, સૂતો હતો આડો. એને માથે છે ને મોટું આવડું ઘારું પડેલું માથે, અહીંયા પેટ ઉપર મોટા મોટા ઘારા 2-4. અંદર ગાડી ઘડીક ઊભી રાખીને જોયું, કીડા ખદબદે અંદર, માયખો બણબણે, ઓલા ડાહાલા મચ્છરિયાઓ. અને હૂતો હૂતો પગ આમનામ ઘસે, પૂંછડી આમનામ ઘસે. કેટલી પીડા કેટલી થતી હશે. આ જોયેલી વાત તમને કહું છું. એ આફ્રિકાના જંગલમાં નરી આંખે જોયેલી વાત, આ કોઈ ગપ્પા નથી મારતો. સત્સંગનો, ભક્તનો, સંતનો, સત્સંગની રીતનો, ધર્મનો, મહારાજે જે કંઈ પ્રથા બાંધી તેનો દ્રોહ કરનારો, ખંડન કરનારો મહારાજ કે વારંવાર આવા દેહને પામશે અને આવી પીડાઓ બધી ભોગવવી પડશે. માટે મહેરબાની કરવી, અવને પગે લાગવું, દાસાનું દાસ થઈને સત્સંગમાં રહેવું, નિર્માની થઈને રહેવું. થાય તો વંદના કરવી, ન થાય તો નિંદા ટીકા દ્રોહ જિંદગીમાં કરવો નહીં. મેં 2 વર્ષ પહેલાં શિબિરમાં બધાને તમને નિયમ આપ્યો, ખબર હે કે યાદ છે કે ભૂલી ગયા બધા? શું નિયમ આપ્યો હતો? કોઈની નિંદા કરવી નહીં ને સાંભળવી નહીં. આપ્યું હતું કે નહીં નિયમ? માટે વિચારવું. પછી જ વારંવાર એવી પશુની યા તો સ્થાવર યોનિમાં ભમતો રહે છે અને તેમાં પણ તે એટલી બધી દાહજનક પીડા ભોગવતો હોય છે. વળી તે હાથલિયા થોરના જન્મને પામે છે, અથવા તો સર્પ કે વીંછીની યોનિમાં, સિંહ કે દીપડાની યોનિમાં અનંત જન્મને વારંવાર પામે છે. જેના મનમાં સત્સંગ ઉપર જેટલી અરુચિ વર્તતી હોય તે મનુષ્ય ભલે આ દુનિયામાં ગમે રીતે વર્તતો હોય, પણ તેને યમરાજા તો જાણે જ છે. તેથી જેનું વર્તન હોય છે તેવું તેનું સન્માન કરે છે. કોણ? યમદૂતો. એનું સન્માન પછી એવી રીતે કરે, ભલે ને અહીંયા મન ફાવે તેમ વર્તતો હોય. હું સાધુ થઈ ગયો અને હું ગમે તેમ મન ફાવે વર્તું, તો પછી આ લોકો છોડે મને કોઈ દિવસ? બાયરું છે કે આ ભગવાનનો ભગત છે ને સાધુ છે ભગવાનનો, લેટ ગો, જવા દો. આ લોક જેવું થોડુંક છે કે તમે ગમે તેમ ભૂલ કરીને ગાડી હાંકો તો એ બોલો આવીને ઊભો રહે, સીટી મારીને પછી જોવે, લે મામાનો દીકરો જા. એ કે યમદૂત કે એવું ન વિચારે કે મામાનો દીકરો, મામાનો દીકરો 2 ભાંઠા વધારે માને વગર સોલેલા. એ તો આ લોકમાં ને એમાં આપણા દેશમાં, બાકી બીજે ન હાલે. બોલ કરી એટલે દંડ ભોગવવો જ પડે. જો અમે ન્યુઝીલેન્ડ ગયા હતા, એનો એક મિનિસ્ટર, એનો છોકરો સિટીમાં ગાડી લઈને જતો હતો, મંગલ સ્વામીને ખબર છે. જો ફૂલ સ્પીડમાં ગાડી લઈને જતો હતો તો પોલીસે પકડીને ત્યાં લાયસન્સ લઈ લીધું. ત્યાં કંઈ મિનિસ્ટરનું કંઈ હાલે નહીં કશું. જો લાયસન્સ લઈ લીધું, દંડ આપ્યો એના નિયમ પ્રમાણે. હવે એને લાયસન્સ મળે જ નહીં પાછું, ગાડી બાડી ચલાવી જ ન શકે. આવા બધા નિયમ ને કાયદા એમ પરમાત્માના બાંધેલા છે, એટલે એમાં તો કંઈ બહુ બાંધછોડ થાય છે નહીં, હાલશે નહીં. માટે વિચારવું આપણે સૌને નમવું. થાય તો દર્શન કરવા, થાય તો ગુણ લેવો, પણ અવગુણ તો જિંદગીમાં કોઈનો ન લેવો અને ગાવોય નહીં અને ખોટા અહંકારના મોભામાં ફરવું નહીં.
કાંઈ હાલવાનું નથી. જે દિવસે કાંઈક કાળની મરજી એવી થાય છે ને તે દિવસે એક થપાટ મારીને ઉપાડી જાય છે. કોઈ રખોપો નહીં કરી શકે. જો 4-5 માણસો ભરી બંદૂકવાળા રાખ્યા છે ને સાથે, આમ જ નાળતા લઈને ફરતા છે ને આપણી પાસે. 2 જણા આગળ હાલતા છે ને 2 મોઢા આમ રાખીને હાલતા છે ને 2 પાછળ મોઢા રાખીને હાલતા છે ને આમ પાછા પૈકી આપણા રક્ષણ માટે હાલતા છે અને વચમાં આપણે હાલ્યા જતા હઈશું. તો એ કાળ છે ને એક તમાચો મારીને લઈને હાલતા થઈ જવાનું છે. એવું એ બંદૂકના નાળચાવાળાનું કશું હાલવાનું નથી. માટે વિચારવું આપણે. જેટલા સર્પ છે તે બધા બહાર જ્યાં ત્યાં ફરતા હોય ત્યાં સુધી તો વાંકા ચૂકા ચાલે છે, પણ તે ધર્મમાં તો સીધા થઈ જાય છે. તેમ સત્સંગના જેટલા દ્રોહી છે તે આ લોકમાં ભલે ગમે તે રીતે વર્તે, પણ જ્યારે જમપુરીમાં જાય છે ને ત્યારે તો સીધા થઈ જાય છે ને થઈ જવું પડે છે. ઓલી પુત્રી બાઈ ક્યાં ગઈ? કહો છો દેહ પીડો પછી ક્યાં ગઈ? જમપુરીમાં ગઈ કે ન ગઈ? કોની શિષ્યા હતી? કહો છો કેવી હતી? સમાધિનિષ્ઠ હતી ડોશી. સમાધિમાં લોકાંતરમાં સ્વતંત્ર રીતે જઈ શકતી હતી, પણ તોય સત્સંગની પ્રથા, શાસ્ત્રની મર્યાદા ઉલ્લંઘન કરી ગુરુનો ધન, સોનાનો પાસલો, બિસ્કિટ વટાવીને ખાઈ જઈ ગાક હતી નરકમાં. હું તમે કઈ વાડીના મૂરાકો લો, આપણને કઈ સમાધિ આવડે છે? તમારા આમ કોઈની સમાધિ નિષ્ઠ છો? કોઈ લોકાંતરમાં જઈ શકો છો? જઈ શકો. ઘેર ને ઓફિસે, ખેતર ને વાડીએ ને ઘેર. માટે આપણે વિચારવું. મહારાજે આ વખતે આ સત્સંગમાં મારા તમારા પર બહુ કૃપા પ્રભુએ કરી છે. બહુ જ અનહદ કૃપા કરી છે. આવું ફરી નહીં મળે. મેન શ્રીજી સ્વામીએ બહુ અમે અનુભવ્યું છે. જો અમારા ગુરુ છે ને કેટલા સમર્થ પુરુષ ને કેવા ભજનાનંદી પુરુષ. એ સમય હતો તો દર્શન થયા, સેવા પરિચર્યા થઈ. શ્રીજી સ્વામી વિષ્ણુ સ્વામીએ સેવા પરિચર્યા બહુ કરી. મને તો ક્યારેક થોડુંક મળતું હતું, એ લોકો આગા પાછા થાય ત્યારે. પણ એમનું દર્શન, એમની ચાલ, એમનું બેસવાનું, એમનું ભજન કરવાનું, પરિક્રમા કરવાનું વગેરે વગેરે, એને ઘૂંટી અને આત્મામાં એવો પાસ બેસાયેલો છે. જ્યારે વાત કરું ને યાદ આવે ને ત્યારે આમને સામને બધું છે ને ચિત્ર ખડું થાય. મહારાજની કૃપા કહેવાય કે ન કહેવાય? આવા મોટા પુરુષનું દર્શન, કૃપા, રાજીપો મારા જેવા મફતિયાને મળે, કેટલી બધી ભગવાનની કૃપા કહેવાય. એટલે શ્રી હરિ કહે છે, સંતો હરિભક્તોને જ્યારે સત્સંગ નિમિત્તે દુઃખ આવે ત્યારે જે કોઈ તેમને મદદ કરીને સુખી કરે તે ચાહે તેવો હોય તો પણ સત્સંગના પ્રતાપે કરીને તે હરિભક્તને તુલ્ય સુખી થાય છે, તે વાત નિશ્ચિત છે. ભગવાનના એવા પવિત્ર એકાંતિક ભક્ત હોય, સંત હોય, હરિભક્ત હોય, બાયો ભાઈ હોય, નાના મોટા હોય, પણ જો એને કોઈ દુઃખ આવ્યું, કોઈ વિપત્તિ આવી
અને એ દુઃખમાં કે વિપત્તિમાં જો એને મદદ કરે પોતાની શક્તિ પ્રમાણે, ના હોય શક્તિ ચીજ વસ્તુ પદાર્થ ધનની, તો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ તમારો એકાંતિક ભક્ત છે, પણ એને બિચારાને ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું બહુ દુઃખ છે, કાંઈક મારા બાપ થોડી કૃપા તમે કરજો, લાગે એવું તો હું એના વતી ભજન કરીશ, પણ તમે મહારાજ કૃપા કરો, આને મદદ કરી કહેવાય આપણે. અને હોય આપણી પાસે ધન, અનાજ, પૈસો, તો એનાથી કરવી મદદ. દાદા ખાચરને મહારાજે આજ્ઞા કરી, દાદા હા મહારાજ, તારી પાસે સારામાં સારી ઉપજ આવે એવી જમીન ક્યાં? તો મહારાજ કે લક્ષ્મીબાગની બાજુમાં 40 વીઘાનું ખેતર છે, બહુ ફળદ્રુપ જમીન છે, સારામાં સારી આવક આવે, ઉપજ સારામાં સારી આવે. તો મહારાજ કે દસ્તાવેજ કરી અને આ વસ્તા ખાતરના નામે ખેતર કરી દે ને એને આપી દે. આટલી જ વાતમાં બોલો. અને વસ્તા ખાચરનો વ્યવહાર છે ને એ ઓલા જોઈતા ખાચરનો, વસ્તા ખાચરના દીકરા જોઈતા ખાચર, વસ્તા ખાચર ધામમાં ગયા પછી જોઈતા ખાચરનો વ્યવહાર છે ને હાવ કથળી ગયો, બિચારા દુઃખી બહુ થઈ ગયા. ભગત હારા પણ દુઃખી થઈ ગયા. અને ભાગ્યશાળી કે નાનો હતો ત્યારે મહારાજ એને કાંઈ ફળ ફૂલ બધું આપતા. એક વખત જોઈતો છે ને રમતો રમતો ગયેલો ત્યાં, મહારાજ કાર્યાણી બિરાજતા હતા, ત્યાં માએ હોનાની ઉતરી પહેરાવેલી ગળામાં, તે ઉતરી પહેરીને ગયેલો. ઉનાળાનો દિવસ હતો એટલે હરિભક્તો ગુજરાતમાંથી આવેલા, તે કેરીઓ લાવેલા ગાડા ભરી ભરીને. મહારાજના ઢોલિયા ઉપર બે બાજુ કેરી સરસ મજાની મૂકી હતી, એવી ફોરમ કેરીને આવતી હતી, વચમાં મહારાજ બેઠા હતા. તો ઓલો પછી જોઈતો રમતો રમતો નાનો છોકરો આવ્યો હોય છે, 5-7 વર્ષની ઉંમરનો છોકરો. મહારાજ પાસે આવ્યો. મહારાજ કે જોઈતા આ ઉતરી જો તો મને આપ ને તો હું તને 2 હોનાની આ 2 કેરી તને આપો, હોનાની ઉતરી મને આપતો. તે કેરીના લોભે છોકરાએ હોનાની ઉતરી કંઠમાંથી કાઢી અને મહારાજને આપી દીધી. મહારાજે 2 કેરીના ફળ આપ્યા અને પછી સભામાં વાત કરી મહારાજે. મહારાજ કે આ જીવની સમજણ, પ્રકૃતિ કે જ્ઞાન જે કહો તે આ નાના બાળક જેવું છે, એને ખબર નથી. 2 કેરીના બદલે અમને હોનાની ઉતરી આપી દીધી. આ હોનાની ઉતરીમાં તો ગાડા ભરી ભરીને કેરીઓ આવે, પણ આને બિચારાને ખબર નથી. એમ મહારાજે સભામાં વાત કરીને પછી મહારાજે કહ્યું કે અલ્પ વિષય માટે, આ લોકના અલ્પ વિષય માટે પરમાત્માની મૂર્તિનું સુખ ને આત્યંતિક કલ્યાણનો માર્ગ જીવ છે ભૂલી જાય છે. અલ્પ પદાર્થ માટે થઈને પરમાત્માની આજ્ઞા લોપે છે જીવ. આજે જોઈએ ઘણા બધા હરિભગત કહેવાતા હોય, પૂજાઈ કરતા હોય, બધું મંદિરે જતા હોય, પણ એને હોટલમાં ખાવા તો જવું જ પડે, લારીએ પાણીપુરી ખાવી જ પડે. અને અલ્પ સુખ માટે અજ્ઞાની જીવ કેવું મહત સુખ ખોવે છે. એટલે મહારાજામાં એમ કહે છે કે આ સત્સંગનો તો કોઈ મહાદિવ્ય એવો પ્રતાપ છે કે અમે બાંધેલી મર્યાદામાં જો આત્મા હાવ રાંગલા ભાંગલા જેવું હોય ને રહે ને તોય મહારાજ કે આત્યંતિક કલ્યાણ થઈ જાય એનું. આવી પ્રથા મહારાજે સત્સંગની બાંધી આપણે મહાસુખિયા કર્યા છે. આવતીકાલે વાળા ભક્તો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હોવાથી આપ ભક્તજનોને બધાને મારી વિનંતી, 2-5 વર્ષથી આ વિચાર મેં આપેલો છે, એનું અનુસંધાન ભૂલતા નહીં. પૂજા ઠાકોરજીના દર્શન કરવા માટે મહોત્સવ માટે આવો ત્યારે કોઈ હરિભક્તો મહેરબાની કરીને ફૂલના હાર લાવતા નહીં. એના બદલે
તમારે મને જે ફૂલનો હાર જેટલી કિંમતનો પહેરાવો હોય એટલા પૈસા અહીં પેટીમાં નાખજો. અને હવે આપણી હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે, એટલે ઘણા બધા ગરીબ પરિવારની દીકરીઓની સેવા કરવા માટેનો મેં જે સંકલ્પ તમારી પાસે મૂક્યો હતો અને તમે બધાએ વધાવ્યો છે, તો એ પ્રમાણે મને હાર પહેરાવવા માટેના તમારા બધા જ પૈસા તે ગરીબ પરિવારની દીકરીઓના નાના મોટા ઓપરેશનો કે પછી નાની મોટી એની બીમારી એના માટે વપરાય છે. અને ઠાકોરજી એની નોંધ એના હૃદયમાં લેશે. બાકી હાલ તમે મને હાર પહેરાવું હું કાઢી નાખું, બીજો પહેરાવીને હું કાઢી નાખું, જાય બધું કચરા પેટીમાં, થાય ગંદકી. હવે એ કરીને શું કરવું છે? હવે માટે પ્રત્યેક હરિભક્તો આ વાત ભૂલતા નહીં. અને પાછો એવું ન વિચારતા હો કે હારની ના પાડી છે તું કંઈ નહીં, પણ ખીચામાં હાથ નાખજો પાછા. જો ખીચામાં હાથ નાખજો પાછા. ગરીબ દીકરીઓ માટે ખીચામાં હાથ નાખવાનો છે. ટાઈટ હોય નાખો એમ નહીં પાછો. ભલે શિયાળો હોય ને ત્યારે ખીચામાં હાથ નાખીને ફરતા હોય બધા, એટલે ટાઈટ વાતી હોય ને એમ નહીં. પણ ગરીબ દીકરીઓ માટે કાંઈક આપજો મારા બાપ. જો કંઈક આપશો તો ઠાકોરજી તમને વધુ આપશે. હે નિષ્કુળાન સામે લખ્યું, આપો જમણે હાથે આવે સાથે. મારા માટે નથી માગતો, બસ જોઈજો. મેં તો મારી જિંદગીમાં મારા માટે કોઈ હરિભગત પાસે માગ્યું નથી, માગવાનું નહીં. પણ આપણી ગરીબ પરિવારની દીકરીઓ માટે હું તમારી પાસે વાત કરી રહ્યો છું. ઘણી એવી દીકરીઓ બેચી પીડાતી હોય છે. આપણે ખબર છે ને, 2-5 મહિના પહેલાં એક વગડામાં કોકની વાડીઓમાં દીકરી રહેતા હતા બધા પરિવાર, અને એની દીકરીને આપણે બચાવી લીધી. સગર્ભા હતી, તમને ખબર જ છે ને બધાને. અને એને આંચકી ચડી બિચારીને, હેટકી માંડી આવવા. 2 બચ્ચા હતા પેટમાં, એના ઉપર 8-9 કલાક વહી ગયા. એટલે 2 બચ્ચા અંદર મૃત્યુ પામ્યા. અંદર બચ્ચા મૃત્યુ પામે એટલે ઝેર પ્રસરી જાય શરીરમાં, માં મરી જાય. એ ગરીબ છોકરીને આપણે બચાવી લીધી. બચાવી તમારા પૈસામાંથી બચાવી હતી. તમે જે હારના પૈસા આપો ને એમાંથી બચાવી. એક પૈ ન લીધી એની પાસે આપણી હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરી છોકરીને બચાવી લીધી. એટલે તમારા હારમાંથી છે ને આવા કંઈક આત્માઓને છે ને સુખ્યા કરવા માટેની આ બધી વાત છે. જો આપણે એ કરવું, સંપત્તિનો ઉપયોગ આવો કરવો. માટે બધા તમારા ભક્તોની શ્રદ્ધાને ખૂબ ખૂબ લાખો લાખો ધન્યવાદ. કે મારા જેવા એક નાના એવા સાધુનો આ વિચાર તમે બધાએ એને સ્વીકૃતિ આપી, અમલીકરણ કર્યું. અને એ હારની સંપત્તિમાંથી આવા કંઈક ગરીબ પરિવારોને આપણે સેવા કરી અને રાજીપો પ્રાપ્ત કરી છે. એ બધો રાજીપો તમને મળવાનો, અને એ બધું તમારા ખાતામાં પાછું જમા થવાનું. પણ બેંકના ખાતાની વાત નથી કરતો, પુણ્યના ખાતામાં જમા થવાનું બધું. મહારાજ બહુ રાજી થાય. કેમ કે દિનજનને વિશે દયાવાન થવું શિક્ષાપત્રીમાં મહારાજે પોતાનો આ એક સ્વભાવ બતાવ્યો છે, દયા બતાવી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પૂરમાં શ્રી હરિએ એક કલ્યાણકારી પ્રથા સ્થાપવાનો નિર્ણય કર્યો. એ નામે 46મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની